તો હેલો ગાઈસ, આજે છે આપણા વ્લોગનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસમાં અમે નીકળી ગયા હતા ગાડી લઈને રખડવા. પાછા અમે રખડવા નીકળી ગયા હતા કારણ કે આજે થોડુંક લાંબુ રખડવાનું હતું. કારણ કે આપણે જવાનું હતું વેસુ સાઈડ. આપણે થોડા ઘણા વિડીયો ઉતારવાના હતા અને ફોટા પણ લેવાના હતા. અમે આવડા સરકારે પગે તો જોયું કે સી ખુલ્લો મૂકી. પછી અમે પગી ગયા અહીંયા કપડાની દુકાને. પછી આપણે અંદર જોયું તો તુષારભાઈ કપડાનું સિલેક્શન કરતા હતા કારણ કે તુષારભાઈને કપડા લેતા સારા આવડે છે. ગોપુભાઈ કે લાલ ટી શર્ટ કેવી લાગશે? મેં મસ્ત લેવાની તો આપણે એક જ ટી શર્ટ હતી પણ ગોપુભાઈ લઈ લીધી ટી શર્ટ 4. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે આપણે આગળ વધવી. બહાર આવી ત્યાં આપણે ફોટો પાડ્યા વગર રહી જ ન કારણ કે તુષારભાઈ ફોટા પાડવાના દીવાના. પછી અમે આગળ જતી સ્વિફ્ટ ગાડી જોઈ. પછી ગોપુભાઈ કીધું એટલે આ તો મિની કુપર છે. આગળ જઈને અમે વીઆર મોલ જોયો. વીઆર મોલ જોઈને પછી અમે આવડી દાદરાવાળી બિલ્ડિંગ પોતે જોઈ. દાદરાવાળી બિલ્ડિંગ પૂરી થઈ તો પછી આ બાખાવાળી બિલ્ડિંગ આવી. પછી આવડા મંદિર વાળા અમે ડબ્બાવાળી બિલ્ડિંગ જોઈ તો પછી તુષારભાઈને ડબ્બાવાળી બિલ્ડિંગ પર ફોટા પાડવાનું મન થઈ ગયું. પછી અમે જોયું તો તુષારભાઈ તો કાંક અલગ જ કલરમાં હતા, તમે જોવો. પછી મેં કીધું આ તુષારભાઈ સોડા લઈને ક્યાં જશે? તો પછી તુષારભાઈ કાંક આવું કર્યું. रुको जरा सबर करो, तेरा तो गेम बजाना पड़ेगा. ઘરે જવા નીકળે તો પછી અમે ટ્રાફિકમાં હલવાઈ ગયા કારણ કે અહીંયા ટ્રાફિક તો બહુ જ થાય. તો અમને આ મોસમ જોઈને અમને તો બહુ મજા આવવા માંડી. ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. આવી ગયા હતા આપણે આપણા ઘરે. હવે પછી આપણે મળવી નેક્સ્ટ વ્લોગમાં. खत्म.